નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા વહીવટીતંત્ર બન્યું સજ્જ. મતદાર યાદી સુધારણા અંતર્ગત જિલ્લા કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ. 18 વર્ષ ઉપરની વ્યક્તિને મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા કરાયો અનુરોધ. દાણ ચોરીના મામલે અમદાવાદના વેપારીની અટકાયતના વિરોધમાં ડીસા પ્રાંત અધિકારીને પાઠવાયું આવેદનપત્ર. ન્યાય નહીં મળે તો અમદાવાદ ખાતે ધરણા યોજવાની સરદાર પટેલ સેવાદળે ઉચ્ચારી ચીમકી. દિયોદરમાં ચુસ્ત પોલીસ કાફલા સાથે હાથ ધરાઈ આક્રમક દબાણ ઝુંબેશ. હાઈવે વિસ્તારના દબાણોનો સફાયો કરાતા નાના વેપારીઓમાં ફેલાયો આક્રોશ. પાલનપુર પાલિકાની દબાણ શાખાએ લીધા બાકીદારોના નળ કનેક્શન કાપવાની શરૂ કરી ઝુંબેશ. વોર્ડ નંબર 8માં 10 બાકીદારોના નળ કનેક્શન કાપવાની સાથે 40,000ની કરી સ્થળ ઉપર વસૂલાત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે, તો બીજી બાજુ વહીવટી તંત્ર પણ લોકસભાની ચૂંટણીને લઈ સજ્જ બની બેઠું છે. તેમજ ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે, જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર જે હિંગરાજિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પત્રકારોને મતદાર યાદી સુધારણા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલી પ્રેસ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા મત વિસ્તારની માહિતી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 70,000 જેટલા નવા મતદારોનો વધારો થતા હાલ કુલ મતદારોની સંખ્યા 19,80,276 પહોંચી છે, જેમાં 10,37,543 પુરુષ અને 9,42,729 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે, જેમાં સ્ત્રી મતદારોનો રેશિયો પુરુષો કરતા ઓછો હોય. બાકી રહેલ સ્ત્રીઓ પોતાની ફરજ અને અધિકાર સમા મતદાર યાદીમાં નામ દાખલ કરાવી લેવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરેક તાલુકા મથકે ચાલુ હોય. 18 વર્ષની વય ધરાવતા દરેક નાગરિકે પોતાનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવાની સાથે સાથે ચૂંટણી કાર્ડ પણ કઢાવી દેવા જણાવાયું હતું. તેમજ મતદાર યાદીને લગતી જાણકારી મેળવવા માટે વેબસાઇટ તેમજ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 1/1/14ની સ્થિતિએ નવી મતદાર યાદી આખરી કરવામાં આવી છે. આ નવી મતદાર યાદી આખરી થતા હવે જિલ્લામાં 19,80,276 મતદારો મતદાર યાદી ઉપર રહે છે. આ પૈકીમાંથી 10,37,543 જેટલા પુરુષ મતદારો અને 9,42,729 જેટલા બહેનો સ્ત્રીઓ મતદારો નોંધાયેલા છે. નવી મતદાર યાદી એ આગામી લોકસભાની ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ સમય દરમિયાન જે નવા મતદારો જોડાણા છે એ લગભગ 70,471 જેટલા નવા મતદારો આ યાદીમાં ઉમેરાણા છે. આ 70,471 પૈકી 64,210 મતદારો એ નવા 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરનાર યુવા મતદારો અમારી સાથે મતદાર યાદીમાં સામેલ થયેલા છે. આ મતદાર યાદીમાં 1,000 પુરુષોની સ્થિતિએ 909 સ્ત્રી મતદારોના નામો નોંધાયેલા છે. આ મહિલા મતદારોના નામો હજી વધારે નોંધાય એના માટે જિલ્લા વહીવટી તંત્ર કામ ઉપર લાગેલું છે. આ સમય દરમિયાન અત્યારે અમારી પાસે જે કામગીરી હાથ ઉપર છે એ મતદાન મથકની ચકાસણીની કામગીરી અત્યારે હાથ ઉપર લેવામાં આવી છે. દરેક મતદાન મથકો ચકાસણી કરવામાં આવશે અને એમાં જે પણ સુવિધા ઉપલબ્ધ કરવા પાત્ર હશે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાનો એક પણ મતદાર મતદાનની ફરજથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ઝુંબેશ સઘન બનાવાય છે,
જેમાં 18 વર્ષની વય ધરાવતા યુવાનોએ પોતાનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરી લેવાનો સુનેરી અવસર ચાલી રહ્યો હોય તેનો લાભ ઉઠાવી લેવા અનુરોધ કરાયો છે. ડીસાની રત્નાકર સોસાયટીમાં રસ્તે પાણી રેલાવાના મામલે એક પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવે ભારે ચકચાર મચાવી છે. જોકે આ હુમલાના બનાવમાં માળી દંપતી ગંભીર રીતે ઘાયલ થતા ઈજાગ્રસ્ત પતિ પત્નીને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની વિગત જોઈએ તો ડીસામાં વિરેડ પાર્ક સામે આવેલી રત્નાકર સોસાયટીમાં ગટરની વ્યવસ્થા ન હોય રહીશોનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ઉભરાય છે. જેમાં પ્રકાશકુમાર દેવાભાઈ માળીની પાઇપલાઇન લીકેજ થતા પાણી જાહેર રસ્તા ઉપર રેલાયું હતું. જેમાં આ જ સોસાયટીમાં રહેતા ગિરધારી મોહનલાલ માળી, નીતેશ ગિરધારી માળી, લલિત ગિરધારી માળી અને દિનેશ ગિરધારી માળી પાણી રેલાવાના મામલે ઉશ્કેરાઈ જઈ પ્રકાશકુમાર માળીના પરિવાર ઉપર લાકડી, સળિયા અને ખીલાસરી વડે હુમલો કરી પ્રકાશકુમાર માળી અને તેમના પત્ની અંજુબેન ટાંક અને 2 પુત્રીઓને ઈજાઓ પહોંચાડી હતી. જોકે આ હુમલામાં પ્રકાશકુમાર અને તેમના પત્ની અંજુબેન ટાંક ગંભીર રીતે ઘાયલ થતા આ દંપતીને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાહેબ કાલ સવારમાં 10 વાગે ઘરે બધો ઉઠ્યો સાહેબ અને આજુબાજુવાળા અમારા જે છે ને ગિરધારીભાઈ મોહનલાલ માળી એના છોકરાઓ તમને એ પોતે લકડી સળિયા લઈને આવીને અમારા ઉપર હુમલો કર્યો. સાહેબ મારા 2 છોકરીઓને મારી મને પોતાને પણ માર્યો અને મારા ઘેરને પણ કારણ શું? કારણ તો સાહેબ પાણી થોડું કામ થતું હતું એટલે મને એમને કીધું મેં અમે સાહેબ થોડું અમુક કરી નાખશું પણ હવે અહીંયા શું અત્યારે અમારે સોસાયટી નહીં બની સાહેબ એટલે કોઈ સોસાયટીમાં કોઈ વ્યવસ્થા છે નહીં ગટરની એટલે અમારા પાણી ઢળતું હતું ને અમારે રોજ મગજમારી કરતા એ લોકો એટલે આજ મારા બધા કાળી લોકોએ હુમલો કર્યો અમે માર્યા બધાને ચારે મારા 2 દીકરીઓને અને મારા ઘેરથી ને મને. જ્યારે આ બનાવમાં પોલીસે 4 હુમલાખોરોની અટકાયત કરી તેમને કસ્ટડીના હવાલે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હુમલાના આરોપીઓ પાકિસ્તાનના આશ્રિતો હોવાનું મનાય છે. ત્યારે તેમને ભારતીય નાગરિકત્વ મળેલું છે કે કેમ તેની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તે પણ ઈચ્છનીય છે. પાલનપુરના એરોમા સર્કલ નજીક આજે સવારે ઇનોવા ગાડી અને સ્કૂટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે પસાર થઈ રહેલી રાજસ્થાની પાર્સિંગની ઇનોવાએ સ્કૂટીને જોરદાર ટક્કર મારતા સ્કૂટી ચાલક યુવતી હવામાં ફંગોળાઈ જમીન ઉપર પટકાઈ હતી. જેમાં તે ઘાયલ થતા લોકોની મદદથી ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા દેવજીભાઈ ચૌધરીની 17 વર્ષીય પુત્રી ભૂમિ ચૌધરી સવારે સ્કૂટી લઈ સર્કિટ હાઉસ આગળથી પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી પૂર ઝડપે આવી રહેલી એક રાજસ્થાની પાર્સિંગની ગાડીના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. જેમાં સ્કૂટીની ચાલક યુવતી રીતસરની હવામાં ફંગોળાઈ જમીન ઉપર પટકાઈ હતી. જેને લઈ તેને માથા તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોની ભીડ જામી હતી. જેમાં લોકોની મદદથી ઘાયલ યુવતીને સારવાર અર્થે ખસેડાઈ હતી. તેમજ પોલીસ દ્વારા અકસ્માત સર્જાર ગાડીને કબજે લઈ આ બનાવની તપાસ શરૂ કરાઈ હતી. અમદાવાદના જ્વેલર્સ અને વેપારીની ડીઆઈઆરએ સોનાની દાણચોરીના મામલે કરેલી અટકાયતના રાજ્યભરમાં પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં આજે ડીઆઈઆરના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ડીસામાં સરદાર પટેલ સેવાદળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. અમદાવાદના જ્વેલર્સ વેપારી સંજય પટેલને સોનાની દાણચોરી કરવાના મામલે ડીઆઈઆરના અધિકારી અરવિંદ કુમાર અને તેમની ટીમે તાજેતરમાં ધરપકડ કરી હતી. જ્યાં તેમને કોર્ટમાં રજૂ કર્યા વિના તેમજ રિમાન્ડ મેળવ્યા વિના વેપારી સંજય પટેલને ઢોરમાર મારી ડીઆઈઆરની ટીમે માનવ અધિકારનો ભંગ કર્યો હોય આ પટેલ વેપારીને ન્યાય અપાવવા માટે આજે ડીસામાં સરદાર પટેલ સેવાદળે રેલી યોજી મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ડીઆઈઆરના અધિકારી અરવિંદ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને જો આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી 9મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર પટેલ સમાજના લોકો ધરણા યોજશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અગાઉના દિવસોમાં ખંભાતના જ્વેલર વેપારી સંજય કુમાર મુરચંદભાઈ પટેલને સોનાના દાણચોરીમાં ડીઆરઆઈના અધિકારીઓએ ધરપકડ કરી હતી. એમને કોર્ટમાં હાજર ન કરી અને એમના રિમાન્ડ માંગ્યા વગર એમને સંજયભાઈને ઢોરમાર મારી અને માનવ અધિકારનો ભંગ કર્યો છે. આવા અધિકારીઓ અરવિંદ કુમાર અને સ્ટાફના સામે પગલો લેવાય એવી અમે આજે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબને અમે ડીસા સરદાર
પટેલ સેવા દળ દ્વારા આવેદનપત્ર આપ્યું છે અને આગામી 9મી ફેબ્રુઆરીએ જો આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને એમના સાથે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 10મી ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે કલેક્ટરશ્રીની કચેરી અમે ધરણો કરીશું. સમગ્ર ગુજરાતના પટેલ બંધુઓ બધા ભેગા થઈ અને ધરણો કરીશું અને અમારી વાત સરકાર સુધી પહોંચે એવું અમે એસટીએમ સાહેબને અમે અમારી અપીલ કરી છે. અસ્તુ ભારત માતા કી જય. આમ અમદાવાદના જ્વેલર્સ વેપારી સાથે થયેલા માનવ અધિકાર ભંગના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર પટેલ સમાજમાં પડ્યા છે, જ્યાં આ બનાવના વિરોધમાં ઠેર ઠેર દેખાવો અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દિયોદરમાં આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઈવે વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ દબાણદારોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. દિયોદરમાં હાઈવે ઉપર આવેલી આદર્શ હાઈસ્કૂલથી ભાભર 3 રસ્તા સુધી રાફડો ફાટી નીકળ્યો હોય આ માર્ગને દબાણ મુક્ત કરવા માટે આજે દિયોદર માર્ગ અને મકાનની ટીમે ચુસ્ત પોલીસ કાફલા સાથે હાઈવે વિસ્તારમાં દબાણ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં જેસીબીની મદદથી લારી, ગલ્લા અને કેબિનેટ દૂર કરવામાં આવ્યા હતા, જેને નાના વેપારીઓની આજીવિકા છીનવાઈ હતી, જેને લઈ નાના વેપારીઓમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો. તેમજ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં પણ પ્રાંત અધિકારીના આદેશ અનુસાર જાહેર શૌચાલય બનાવવા માટે દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આમ દિયોદરમાં આજે આક્રમક દબાણ ઝુંબેશ નડતરરૂપ દબાણોનો સફાયો કરતા દબાણદારોમાં ભારે દોડધામ મચેલી જોવા મળી હતી. ડીસા નગરપાલિકા આગળની ખુલ્લી જગ્યામાં ₹26.45 લાખના ખર્ચે આકાર પામનાર અત્યાધુનિક નાગરિક સુવિધા કેન્દ્રનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કેન્દ્ર કાર્યરત થતા ખાસ કરીને વૃદ્ધોને પાલિકાના કામ અર્થે પગથિયા ચઢવા નહીં પડે. વેપારી મથક ડીસાની પાલિકા કચેરી બીજા માળે આવેલી છે, તેથી વેરા ભરવા કે જરૂરી દાખલાઓ માટે ખાસ કરીને સિનિયર સિટીઝનો પગથિયા ચડીને હાંફી જતા હતા. ત્યારે ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ ડોક્ટર તેજબેન પટેલે પ્રજાભિમુખ અભિગમ અપનાવી શહેરીજનોના પ્રાણ પ્રશ્નો ઉકેલવા અભિયાન હાથ ધર્યું છે, જેમાંથી ઘણા પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવ્યું છે. ત્યારે વૃદ્ધોની હાડમારીઓને ગંભીરતાથી લઈ પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલે અંગત રસ દાખવી નાગરિક સુવિધા કેન્દ્રને મંજૂરી માટે છેક ગાંધીનગર સુધી અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમની ધારદાર રજૂઆતો ફળદાયી નીવડતા પાલિકા આગળની ખુલ્લી જગ્યામાં નાગરિક સુવિધા કેન્દ્ર માટે રાજ્ય સરકારે ₹26.45 લાખ મંજૂર કર્યા હતા, જેથી પાલિકા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તેનું કામ પણ ગતરોજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાધુનિક ઢબે આકાર પામનાર નાગરિક સુવિધા કેન્દ્રમાં શહેરીજનોના પાલિકાને લગતા તમામ કામો એક જ સ્થળે થઈ શકશે, તેથી ખાસ કરીને વૃદ્ધમાં આનંદની લાગણી છવાય છે. ડીસા નગરપાલિકા ખાતે અત્યારે જન સુવિધા કેન્દ્રનું કામકાજ ચાલુ થઈ ગયું છે, જેમાં એક એ પ્રકારનું કેન્દ્ર બનાવવામાં આવશે કે જ્યાં સિંગલ વિન્ડો સિસ્ટમથી ઓપરેટ કરવામાં આવશે. એમાં કોઈ પણ વ્યક્તિઓને નાના મોટા દાખલા હોય, આવકના દાખલા હોય, જન્મ મરણના દાખલા લેવાના હોય કે પછી એમને વેરા કેવું કંઈ ભરવાનું હોય કે કોઈ અરજી કેવું આપવાનું હોય તો એક જ બારી ઉપર બધી એમની સગવડો મળી રહે, એમને ગમે તે શાખાઓમાં ફરવું ન પડે અને એક જ જગ્યાએથી બધા કામકાજ થાય એ માટેનું સુવિધા કેન્દ્ર ચાલુ કરવામાં આવશે. ટૂંક સમયમાં એનું કન્સ્ટ્રક્શન પૂરું થશે ત્યાર પછી અમે એનું લોકાર્પણ કરશું અને એમાં ખાસ કરીને વૃદ્ધોને કે જેમણે આટલા પગથિયા ચડવા ઉપર ન પડે એમને માટે પણ આ એક સુવિધાજનક સેન્ટર ઊભું કરી રહ્યા છીએ અને એ માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ બાબતે પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે અદ્યતન નાગરિક સુવિધા કેન્દ્ર માટે છેક ગાંધીનગર સુધી રૂબરૂ અવારનવાર રજૂઆતો કરી હતી, જે મંજૂર થતા તેનું કામ શરૂ કરી દેવાયું છે અને ટૂંક સમયમાં લોકોની સેવા માટે તે ખુલ્લું મૂકી દઈશું, તેથી પાલિકાના કામ માટે લોકોને 2 માળના પગથિયા ચઢવા નહીં પડે. ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે મામલતદારના અધ્યક્ષ સ્થાને તલાટીઓની મીટિંગ મળી હતી, જેમાં સરકારી જમીનની માપણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર રેવન્યુ વિભાગ દ્વારા સરકાર હસ્તકની જમીન માપણી માટે તલાટીઓને માહિતગાર કરવા માટે આજે ડીસા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકાના તલાટીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ડીસાના મામલતદાર દ્વારા સરકારશ્રીના નિયમ મુજબ જે તે ગામોમાં જમીન માપણીની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેવન્યુ વિભાગના અધિકારીઓ અને તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતના તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવીન જમીન માપણી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. પાલનપુર નગરપાલિકાની ઘરવેરા શાખા દ્વારા શહેરના રીઢા બાકીદારો પાસે કરવેરો વસૂલ કરવા નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી,
જેને લઈ બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 8 માં આવેલા ઢુંડિયાવાડી વિસ્તારના કેટલાક વર્ષોથી પાલિકાનો વેરો ભરતા ન હોય આ બાકીદારોનો કર પાલિકાના ચોપડે સતત વધતો જતો હતો. જેમાં કુંભારિયાવાસ ઘેવરપુરા વિસ્તારના બાકીદારોને પાલિકાનું બાકી લેણું ભરપાઈ કરવા માટે અવારનવાર જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આ વિસ્તારના 15 જેટલા બાકીદારો પાલિકાનો બાકી વેરો ન ભરતા આખરે આજે પાલિકાની ઘરવેરા શાખાના સુપરવાઇઝર સંજય વ્યાસ મહેશ જોશી ટીમ સાથે વોર્ડ નંબર 8 માં વેરા વસૂલાતની આક્રમક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 10 જેટલા રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જેને લઈ રીઢા બાકીદારોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે પાલિકાની આ આક્રમક વેરા વસૂલાત ઝુંબેશમાં 40,000 ઉપરાંતની વસૂલાત પણ કરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકા દ્વારા જે ઇસમોએ ઘણા સમયથી કરવેરા ભર્યા નથી તેવા ઇસમોના નળ કનેક્શન કાપવાની અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજરોજ વોર્ડ નંબર 8ના અંદર ઝુંબેશ કરવામાં આવી છે અને લગભગ 5 થી 7 કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે. તો જાહેર જનતાને વિનંતી છે કે જે લોકોએ પોતાના પાછલા કરવેરા બાકી હોય કે સત્વરે ભરી દેવા, અન્યથા ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 133 મુજબ સેવાઓ બંધ કરવામાં આવશે, પાણી કનેક્શન કાપવામાં આવશે અને વગેરે કામગીરી કરવામાં આવશે. તો જાહેર જનતાને વિનંતી કે પાછલા બાકી વેરા ભરી. વસૂલાત થઈ હજુ? વસૂલાત સ્થળ ઉપર 15,000 ઉપર થઈ છે. આમ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશમાં 10 બાકીદારોના નળ કનેક્શન કાપવાની સાથે સ્થળ ઉપર બાકીદારો પાસેથી 40,000ની વસૂલાત કરવામાં ઘરવેરા શાખાને સફળતા સાંપડી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા વહીવટીતંત્ર બન્યું સજ્જ. મતદાર યાદી સુધારણા અંતર્ગત જિલ્લા કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ. 18 વર્ષ ઉપરની વ્યક્તિને મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા કરાયો અનુરોધ. દાણ ચોરીના મામલે અમદાવાદના વેપારીની અટકાયતના વિરોધમાં ડીસા પ્રાંત અધિકારીને પાઠવાયું આવેદનપત્ર. ન્યાય નહીં મળે તો અમદાવાદ ખાતે ધરણા યોજવાની સરદાર પટેલ સેવાદળે ઉચ્ચારી ચીમકી. દિયોદરમાં ચુસ્ત પોલીસ કાફલા સાથે હાથ ધરાઈ આક્રમક દબાણ ઝુંબેશ. હાઈવે વિસ્તારના દબાણોનો સફાયો કરાતા નાના વેપારીઓમાં ફેલાયો આક્રોશ. પાલનપુર પાલિકાની દબાણ શાખાએ રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવાની શરૂ કરી ઝુંબેશ. વોર્ડ નંબર 8 માં 10 બાકીદારોના નળ કનેક્શન કાપવાની સાથે 40,000ની કરી સ્થળ ઉપર વસૂલાત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.